ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 એક્ઝામ્પલ નંબર 3.5 ઉપર આવ્યા. હવે એક્ઝામ્પલ નંબર 3.5માં જે છે, ડિસ્કસ ધ મોશન ઓફ એન ઓબ્જેક્ટ અંડર ધ ફ્રી ફોલ એન્ડ નિગ્લેક્ટ ધ એર રેઝિસ્ટન્સ આપણે સ્ટડી કરવાનું છે. હવે એકચ્યુઅલમાં આ જે ટોપિક જે છે એ આપણી થિયરીમાં બી છે. ડિસ્કસ ધ મોશન ઓફ એન ઓબ્જેક્ટ અંડર ધ ફ્રી ફોલ. અંડર ધ ફ્રી ફોલ એટલે કે એમ સમજી લઉં કે કોઈ ઓબ્જેક્ટ છે, એ ઓબ્જેક્ટને આપણે અર્થના ગ્રેવિટેશનલ ફોર્સમાં આપણે એને ફ્રીલી સસ્પેન્ડેડ કરીએ. શું કરીએ? ફ્રીલી સસ્પેન્ડેડ કરીએ. જ્યારે એ જે મોશન કરશે વિધાઉટ ધ રેઝિસ્ટન્સ ઓફ એર, એટલે કે એરનું અહીંયા જો તમને રેઝિસ્ટન્સ ન લાગે એવું આપણે કન્સિડર કરીએ, તો એ જે મોશન કરશે દેટ મોશન્સ વી કોલ એઝ અ ફ્રી ફોલ. સપોઝ એમ સમજી લો કે તમે કોઈ સર્ટન હાઇટ ઉપર એટલે કે બિલ્ડિંગ ઉપર જાઓ છો, અને બિલ્ડિંગ પરથી જે છે જસ્ટ તમે શું કરો, કોઈ બોલને વિધાઉટ એની ફોર્સ, બરાબર, વિધાઉટ એની ફોર્સ તમે એને શું કરો, છોડી દો. તો વિધાઉટ એની ફોર્સ જો તમે છોડી દો તો એ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં જે છે, ડાઉનવર્ડ ડાયરેક્શનમાં એ જેટલું પણ મોશન્સ કરશે, બરાબર, ધેટ ડિસ્ટન્સ, એ જેટલું બી મોશન કરશે વિધાઉટ રેઝિસ્ટન્સ ઓફ એર, એરનું રેઝિસ્ટન્સને જો તમે નિગ્લેક્ટ કરો તો એ જે ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે ધેટ એ જે મોશન કરશે ધેટ મોશન્સ વી કોલ એઝ અ ફ્રીલી ફોલ. ઓકે, સો આપણે એવું કહી શકીએ, an object released near the surface of the earth is accelerated downward. એટલે જો આપણે કોઈ ઓબ્જેક્ટને શું કરીએ, જસ્ટ રિલીઝ કરીએ તો એ ડાઉનવર્ડ શું કરશે, એસિલરેટ કરશે. અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ધ ફોર્સ ઓફ ગ્રેવિટી, એટલે કે અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ફોર્સ, બરાબર, જે ગ્રેવિટેશનલ ફોર્સ લાગશે એના લીધે એ શું કરશે, એસિલરેટેડ થશે. ધ મેગ્નિટ્યુડ ઓફ એસિલરેશન ડ્યુ ટુ ધ ગ્રેવિટી ઇઝ રિપ્રેઝન્ટેડ બાય જી. તમને બી ખબર છે કે અર્થના ગ્રેવિટેશનલ એસેલરેશનને એઝ આપણે જી થ્રુ એ ડિનોટેડ કરીએ છીએ. ઇફ ધ એર રેઝિસ્ટન્સ ઇઝ નિગ્લેક્ટેડ ધ ઓબ્જેક્ટ ઇઝ સે ટુ બી ઇન અ ફ્રી ફોલ. તો ધ્યાન રાખજો, જો આપણે એરના રેઝિસ્ટન્સને આપણે નિગ્લેક્ટ કરીએ તો ઓબ્જેક્ટના આ જે મોશન છે એને આપણે ફ્રી ફોલ મોશન કહી શકીએ છીએ. હવે આપણે જે છે જે મોશન છે એ મોશનને અકોર્ડિંગ આપણે ગ્રાફ સ્ટડી કરવાનો છે. સપોઝ આપણે એસિલરેશન વર્સિસ આપણે ટાઈમનો ગ્રાફ લઈએ તો આપણને ખબર છે કે એના હોલ મોશનમાં એને ઓનલી ગ્રેવિટેશનલ એસેલરેશન લાગશે, જેની વેલ્યુ -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. માઇનસ કેમ કે એ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં છે, ને ડાઉનવર્ડ ડાયરેક્શનમાં છે એટલે આપણે એની વેલ્યુ -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈ લઈએ. અને એ કોન્સ્ટન્ટ એસેલરેશનથી મોશન કરશે એટલે એ ગ્રાફમાં તમને 9.8થી તમને શું મળશે, સ્ટ્રેટ લાઇન મળશે. અને સ્ટ્રેટ લાઇન મળશે એ શું ઇન્ડિકેટ કરે છે, કોન્સ્ટન્ટ એસેલરેશન ઇન્ડિકેટ કરે છે. નાવ આપણે ટાઈમ વર્સિસ વેલોસિટીનો આપણે ગ્રાફ ડ્રો કરીએ તો આપણને ખબર છે કે એસિલરેશન કોન્સ્ટન્ટ છે એટલે એની ઇન્ક્રીઝ ઓફ વેલોસિટી એ બી તમને શું મળશે, કોન્સ્ટન્ટ મળશે. એટલે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ એની વેલોસિટી બી તમને શું મળશે, ઇન્ક્રીઝ થતી મળશે. એટલે આપણને ગ્રાફ બરાબર આ રીતે મળશે. પણ એ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં મોશન કરે છે એટલે તમને સ્ટ્રેટ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં તમને ગ્રાફ મળશે. હવે એ જ રીતે ટાઈમ વર્સિસ આપણે ડિસ્પ્લેસમેન્ટનો ગ્રાફ ડ્રો કરીએ તો આપણને ખબર છે કે અહીંયા તમારું જે મોશન જે છે નન યુનિફોર્મ છે. નન યુનિફોર્મ કેમ કે ઓલવેઝ એની વેલોસિટી શું થાય છે, ઇન્ક્રીઝ થાય છે, રાઈટ. સો વેલોસિટી ઇન્ક્રીઝ થાય છે એના લીધે જે છે તમારો ગ્રાફ નન યુનિફોર્મ આવશે, નન યુનિફોર્મ મોશન માટેનો આવશે. અને નન યુનિફોર્મ મોશનનો ગ્રાફ તમને શું મળશે, કર્વ મળશે. તો જસ્ટ તમારે એક્ઝામ્પલ બરાબર જસ્ટ તમારે જે છે ડેફિનેશન આપીને જે છે તમારે ઓનલી ગ્રાફ બરાબર તમારે ડ્રો કરવાના રહેશે. એ સિવાયનું અહીંયાનું કોઈ પણ તમારે રાઇટઅપ લખવાનું નથી. અને આ જો એક્ઝામમાં પૂછાશે તો 2 માર્ક્સ માટે પૂછાશે. ઓકે, ચાલો, તો મારા હિસાબે અંડર ફ્રી ફોલ ટોપિક તમને ખબર પડી જાય. હવે આપણે નાવ નેક્સ્ટ ઉપર જઈએ. નાવ નેક્સ્ટમાં તમને કીધેલું છે કે ધ ડિસ્ટન્સ ટ્રાવર્સ ડ્યુરિંગ ઇક્વલ ઇન્ટરવલ્સ ઓફ અ ટાઈમ બાય અ બોડી ફોલિંગ ફ્રોમ ધ રેસ્ટ. સપોઝ એમ સમજી લો કે કોઈ બોડી છે એ રેસ્ટ પોઝિશનથી બરાબર ફ્રીલી ફોલ કરે છે, રાઈટ. હવે ફ્રીલી ફોલ કરે
તો ડ્યુરિંગ ઇક્વલ ઇન્ટરવલ્સ ઓફ ટાઈમ, એટલે કે ટાઈમનું ઇન્ટરવલ જો આપણે સેમ લઈએ, ધેન ધ સેમ રેશિયો ઓફ ધ ઓડ નંબર બિગિનિંગ વિથ ધ યુનિટી. એટલે સપોઝ એમ સમજી લો કે આપણે રેશિયો લઈએ, બરાબર. રેશિયો લઈએ તો રેશિયો તમને શું મળશે? ઓડ નંબર મળે. લાઈક 1:3, 3:5, 5:7 મળે છે. ઓકે, તો આ વસ્તુ જે છે આપણે પ્રૂવ કરવાનું છે. ઓકે, આ વસ્તુ શું કરવાનું છે? પ્રૂવ કરવાનું છે. હવે પ્રૂવ કરવા માટે જે છે આપણે તો એવું કીધું કે ઇનિશિયલી એ રેસ્ટ પોઝિશનમાં છે. ઇનિશિયલી રેસ્ટ પોઝિશનમાં છે એટલે V0ની વેલ્યુ તો શું થઈ ગયું? 0. હવે આપણા પાસે ઇક્વેશન છે D = V0t + 1/2 AT². પણ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં મોશન કરે છે એટલે ડીની જગ્યાએ આપણે y લખી દઈએ. y = શું આવશે? V0t + 1/2 શું આવશે? AT² આવશે. હવે આ ઇક્વેશનમાં ઇનિશિયલ વેલોસિટી એ તો તમારી 0 છે એટલે આ ટર્મ તો નીકળી જશે. તો y = 1/2 AT², જેમાં વર્ટિકલી ડાઉનવર્ડ મોશન્સ કરે તો એની વેલ્યુ અહીંયા -g આવે. એની વેલ્યુ શું આવે? -g આવે. સો y = તમારું ઇક્વેશન શું થઈ જશે? -1/2 GT². સો y = બરાબર થઈ જશે -1/2 GT². તો જોઈએ તો જ્યારે ડાઉનવર્ડ મોશન્સ કરશે ત્યારે તમારું ઇક્વેશન તમને મળશે y = 1/2 GT². Using the equations we can calculate the position of object after different time intervals. ને અહીંયા જે ટાઈમ ઇન્ટરવલ્સ લેવાનો જે છે એ તમારે સેમ ડ્યુરેશન લેવાનો છે. સપોઝ આપણે ફર્સ્ટ ડ્યુરેશન લઈ લઈએ 0 થી ટો. આ જે સિમ્બોલ જે છે ટો છે, રાઈટ. આ જે સિમ્બોલ જે છે ટો છે, ટોની જગ્યાએ તમે TB લખી શકો, કોઈ વાંધો નથી, રાઈટ. બટ અહીંયા ટો આપેલું છે તો આપણે ટો લખીએ. તો 0 to ટો, આ જે સિમ્બોલ જે છે એ સિમ્બોલ ટો છે. 0 to ટો, તો 0 to ટો હોય તો પછી બીજો ટો એડ કરીએ તો 2 ટો થશે, 3 ટો થશે. એ રીતે તમને 4 ટો, 5 ટો, બરાબર, n ટો સુધી તમને મળશે. હવે આપણે ફર્સ્ટ પોઈન્ટ પર આવીએ કે t = 0 ટાઈમે છે, બરાબર. એને કોઈ ડિસ્પ્લેસમેન્ટ નહીં કરેલું હોય એટલે y = બી 0 હશે. ઓકે, તો અહીંયા તમારી વેલ્યુ કંઈ ના આવશે. પણ જેવું ટો ટાઈમ થશે ત્યારે એણે સર્ટન ડિસ્ટન્સ ટ્રાવેલ કરેલો હશે. ડેટ ડિસ્ટન્સ y = 1/2 g² થશે. હવે આ -1/2 g² છે એને એઝ અ મેં y0 કન્સિડર કરી લઉં તો એની જગ્યાએ મેં y0 લખી દઉં. હવે રેશિયો ઓફ ડિસ્ટન્સ ટ્રાવેલ્સની વાત કરીએ તો એણે કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું? y0, રાઈટ. તો y0 / y0 આપણે કરી નાખીએ તો ફર્સ્ટમાં આન્સર તમારો શું આવશે? 1 આવશે. હવે ત્યાર પછી નાવ 2 ટો માટે લઉં. હવે 2 ટો માટે લઉં તો y = શું આવશે? તો 1/2 g², જેમાં ટોની વેલ્યુ કેટલી? 2 ટો, બરાબર. તો ટ્વાઇસ ટોનો સ્ક્વેર કરીએ તો 4 ટો² થઈ જશે અને 4 ટો² થશે એટલે અહીંયા તમે જોઈ શકો કે આ 4 અને શું છે? ટો² છે. હવે અહીંયા આ રીતે લખવાનું રીઝન એ છે કે 1/2 g² છે એની જગ્યાએ તો y0 રાઇટ ડાઉન થાય, તો આપણે એની જગ્યાએ 4y0 લખી શકીએ. શું લખી શકીએ? 4y0. હવે y0 પરથી 4y0 જેટલું એણે ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું તો ટોટલ ડિસ્ટન્સ કેટલું, બરાબર, એણે ટ્રાવેલ કર્યું તો 3y0. કેમ કે y0 થી 4y0 પર ગયો તો એણે ડિસ્પ્લેસમેન્ટ કેટલું કર્યું? તો 3y0 જેટલું ડિસ્પ્લેસમેન્ટ કર્યું. હવે તમારે આને ઇનિશિયલ ડિસ્ટન્સ ટ્રાવેલ કરેલું છે એના થ્રુ આપણે ડિવાઇડેડ કરીએ તો 3y0 ડિવાઈડ બાય આપણે શું કરવાનું? y0. તો y0 કેન્સલ આઉટ થશે તો આન્સર કેટલો આવશે? 3 આવશે. ચાલો એ જ રીતે સપોઝ એમ સમજી લઉં કે 3 ટો લઈ લઉં. શું લઈ લઉં? 3 ટો. હવે 3 ટો લઈ લઉં તો 3 ટોનો સ્ક્વેર કરવો પડે. હવે 3 ટોનો સ્ક્વેર કરો તો કેટલા થશે? 9 ટો² થઈ જશે એટલે -9 1/2 g² થશે. હવે -1/2 g² ની જગ્યાએ તો આપણે y0 લખી દઈએ એટલે 9y0 થઈ જશે. અને અહીંયા જો આપણે 9y0 ડિવાઈડ બાય આપણે 9y0 કરીએ. હવે આપણો જે ઓબ્જેક્ટ જે છે એ 4y0 થી 9y0 પર ગયો તો એણે ડિસ્પ્લેસમેન્ટ કેટલું કર્યું? તો 9y0 - 4y0 એટલે ડિસ્પ્લેસમેન્ટ એણે કેટલું કર્યું? 5y0 જેટલું કર્યું. હવે 5y0 ડિવાઈડ બાય તમે y0 કરી નાખો તો y0 કેન્સલ આઉટ તો આન્સર કેટલો આવશે? 5 આવશે. હવે તમે જોઈ શકો કે તમારો રેશિયો જે છે 1:3 તમને શું મળે છે? 5 મળે છે. આના પછી આગળ જશો તો તમને શું મળશે? 7 મળશે. તો આ રીતે આપણને બરાબર સેમ ટાઈમ ડ્યુરેશન લઈ લો તો તમને
રેશિયો જે મળશે એ રેશિયો તમને ઓડ નંબરમાં મળે છે એન્ડ ધેટ ઇઝ ગિવન બાય ગેલેલિયો. ધેટ ઇઝ ગિવન બાય શું છે? ગેલેલિયો. ઓકે, તો એ ગેલેલિયો ઓડ નંબર તમે લો એઝ તમે કહી શકો છો. તો તમારે અહીંયા આટલું જ રાઇટ ડાઉન કરવાનું રહેશે કે ઇનિશિયલ વેલોસિટી v0 ઇક્વલ ટુ 0 છે, એટલે y ઇક્વલ ટુ શું થઈ જશે? -1/2 GT સ્ક્વેર થઈ જશે. અને અહીંયા આપણે સેમ ટાઈમ ઇન્ટરવલ લઈ લઈએ કે 0 ટો, ટ્વાઇસ ટો, 3 ટો, 4 ટો, ડેશ 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 એસ એન ટો લઈ લઈએ તો આપણને સિમ્પલ રેશિયો મળી જશે 1:3:5:7:9:2 ડેશ 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 આવશે. ચાલો, તો આ સિમ્પલ ન્યુમેરિકલ તમને ખબર પડી જાય. તો હવે આપણે નાવ નેક્સ્ટ ન્યુમેરિકલ પર જઈએ. ચાલો, નાવ નેક્સ્ટ ન્યુમેરિકલમાં તમને કીધેલું છે when brakes are applied to a moving vehicle. સપોઝ એમ સમજી લો કે આપણા પાસે એક વેહિકલ છે અને એ વેહિકલ આપણે લાઈક v0 જેટલી સ્પીડથી આપણે શું કરતા છે? મોશન કરતા છે. નાવ when brakes are applied, એટલે એમ સમજી લો કે અહીંયાથી મેં બ્રેક એપ્લાય કરું છું. અહીંયાથી મેં શું કરું છું? બ્રેક એપ્લાય કરું છું. સો it travels before stopping is called stopping distance. તો એ શું કરશે ખબર? તમે જો બ્રેક એપ્લાય કરશો ત્યાર પછી અમુક ડિસ્ટન્સ ટ્રાવેલ કરીને જે છે એ શું થઈ જશે? સ્ટોપ થઈ જશે. સ્ટોપ થઈ જશે એટલે કે એની ફાઇનલ વેલોસિટી કેટલી થઈ જશે? 0 થઈ જશે. તો એટલા વચ્ચેમાં એણે જેટલું બી ડિસ્ટન્સ ટ્રાવેલ કરેલું છે દેટ ડિસ્ટન્સ વી કોલ એઝ અ સ્ટોપિંગ ડિસ્ટન્સ. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે આપણે એવું કહી શકીએ કે જ્યારે આપણે બ્રેક એપ્લાય કરીએ અને બ્રેક એપ્લાય કરીને તમારો જે ઓબ્જેક્ટ જે છે એ સર્ટન ડિસ્ટન્સ ટ્રાવેલ કરીને શું કરશે? સ્ટોપ થશે. તો ડેટ સર્ટન ડિસ્ટન્સ વી કોલ એઝ અ સ્ટોપિંગ ડિસ્ટન્સ. હવે સ્ટોપિંગ ડિસ્ટન્સ જે છે આપણે ફાઇન્ડ આઉટ કરવાની ટ્રાય કરીએ. તો આપણે એવું કહી શકીએ કે જ્યારે બ્રેક લગાડશે એના પહેલાં એની ઇનિશિયલ વેલોસિટી હતી v0 ઇક્વલ ટુ શું હતું? v0. પછી અહીંયા બ્રેક એપ્લાય કરશે. બ્રેક એપ્લાય કરે એટલે અહીંયા ડી એસિલરેશન લાગશે અને ડી એસિલરેશનને લીધે આપણે એની વેલ્યુ આપણે -a લખી શકીએ. ને સ્ટોપિંગ ડિસ્ટન્સ છે એને એઝ આપણે ds થ્રુ એ ડિનોટેટ કરીએ અને ફાઇનલી એ સ્ટોપ થઈ જશે એટલે v ઇક્વલ ટુ શું આવશે? 0. હવે આપણા પાસે ઇક્વેશન છે v² - v0² ઇક્વલ ટુ ટ્વાઇસ ax, જેમાં ફાઇનલ વેલોસિટી જે છે એ તો 0 છે. ઇનિશિયલ વેલોસિટી v0 ઇક્વલ ટુ શું છે? v0 છે ઇક્વલ ટુ ટ્વાઇસ a. હવે એસિલરેશનની વેલ્યુ અહીંયા -a આવશે કેમ કે બ્રેક લગાડશે ને, તો બ્રેક લગાડે એટલે ડી એસિલરેશન ક્રિએટ થશે. ડી એસિલરેશન મીન્સ એની વેલોસિટી ડિક્રીઝ થશે. એ રીઝનના લીધે એની જગ્યાએ આપણે -a લખી દઈએ અને x ઇક્વલ ટુ તમારું શું થઈ જશે? ds થઈ જશે. તો -v0² ઇક્વલ ટુ -ટ્વાઇસ એ શું આવશે? ds આવશે. બંને બાજુ માઇનસ માઇનસ છે એટલે શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે v0² ઇક્વલ ટુ ટ્વાઇસ એ ds. અને dsને જો આપણે સબ્જેક્ટ બનાવીએ તો ds ઇક્વલ ટુ શું આવશે? v0² બાય ટ્વાઇસ એ થશે. ds ઇક્વલ ટુ શું થશે? v0² બાય શું આવશે? ટ્વાઇસ આવશે. સો સ્ટોપિંગ પોટેન્શિયલનું ઇક્વેશન થઈ જશે ds ઇક્વલ ટુ v0² બાય ટ્વાઇસ એ. ચાલો, નાવ નેક્સ્ટ ન્યુમેરિકલ પર જઈએ. નાવ નેક્સ્ટ ન્યુમેરિકલ જે છે દેટ ઇઝ બેઝ ઓન રિએક્શન ટાઈમ. સો વોટ ઇઝ રિએક્શન ટાઈમ? When a situation demands our immediate actions, it takes some time before we really respond. અમુક વખતે શું થાય કે કોઈક ઇન્સિડન્ટ જે છે એ ઇન્સિડન્ટ સડનલી થાય. હવે સડનલી થાય તો એ માટે તમે પહેલાં શું કરશો? તો પહેલાં તમારા માઇન્ડમાં પહેલાં શું કરવાનું એના માટે તમે વિચાર કરશો અને વિચાર કરીને તમે રિએક્ટ કરશો. તો એના માટેનો જે રિક્વાયર્ડ ટાઈમ છે ધેટ રિક્વાયર્ડ ટાઈમ we call as a reaction time. એટલે આપણે એવું કહી શકીએ કે when a situation is demands our immediate action, એટલે અમુક વખત તમારે કોઈ ઇમિડિયેટ એક્શન જે છે બરાબર લેવા પડે. સપોઝ એમ સમજી લો કે તમે વેહિકલ ચલાવતા છો અને અચાનક જ એમ સમજી લો કે કોઈ એનિમલ જે છે એ રોડ ક્રોસ કરવાની ટ્રાય કરશે, તો એ ટાઈમે તમારે ઇમિડિયેટ શું કરવા પડશે? એક્શન કરવા પડશે. પણ ઇમિડિયેટ એક્શન કરવા પહેલાં જે છે તમે શું કરશો? બરાબર વિચાર કરશો અને વિચાર કરીને પછી એને રિસ્પોન્સ આપશો. તો ડેટ ટાઈમ વી કોલ એઝ અ રિએક્શન ટાઈમ. સો રિએક્શન ટાઈમ ઇઝ ધ ટાઈમ ઓફ ધ પર્સન ટુ ટેક્સ ટુ ઓબ્ઝર્વ, થિંક એન્ડ એક્ટ.
બરાબર. પહેલાં જે છે એ શું કરશે, ઓબ્ઝર્વ કરશે. નાવ નેક્સ્ટ એ શું કરશે, થિંક કરશે. અને થર્ડ થિંગ એ શું કરશે, એક્ટ કરશે. તો આ 3 થિંગ્સ જ્યારે હેપન થશે એના માટેના જે રિએક્શન, એના માટેનું જે ટાઈમ છે દેટ ટાઈમ વી કોલ એઝ અ રિએક્શન ટાઈમ. For example, if a person is driving and suddenly a boy appears on the road, then the time elapsed before the slams the brakes of the car is the reaction time. એટલે તમે જોશો, તમે જોઈને પછી શું કરશો, બ્રેક એપ્લાય કરશો. તો એ જે બ્રેક એપ્લાય કરશો એના માટેનો જે તમારો ટાઈમિંગ જે છે એટ દેટ ટાઈમિંગ વી કોલ એઝ અ રિએક્શન ટાઈમ. રિએક્શન ટાઈમ ડિપેન્ડ્સ ઓન કોમ્પ્લેક્સિટી ઓફ ધ સિચ્યુએશન ઓન એન ઇન્ડિવિજ્યુઅલ. હવે આ રિએક્શન ટાઈમ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે શું કરીએ, તો સમજો, ટેક અ રૂલર એન્ડ આસ્ક યોર ફ્રેન્ડ to drop it vertically through the gap between your thumb and forefinger as shown in a figure. સપોઝ એમ સમજી લો કે આ રીતે જે છે બરાબર, તમે શું કરો, તો તમારો હાથ જે છે બરાબર અહીંયા મૂકો, રૂલર પાસે મૂકો, પર એને પકડવાનો નથી. અને તમારા ફ્રેન્ડ જે છે, તમારા ફ્રેન્ડને બરાબર સ્કેલ પકડાવો. પછી તમારો ફ્રેન્ડ સડનલી શું કરશે, તો સડનલી જે છે એ સ્કેલને છોડશે. અને સડનલી સ્કેલને છોડશે ત્યાર પછી તમારો માઇન્ડ શું કરશે, તો ઓબ્ઝર્વ કરીને બરાબર એને શું કરવાની ટ્રાય કરશે, કેચ કરવાનો ટાઈમ કરશે. અને એ કેચ કરવા માટે કેટલો ટાઈમિંગ લાગે એ આપણે ફાઇન્ડ આઉટ કરીએ. દેટ ઇઝ યોર રિએક્શન ટાઈમ. સો આફ્ટર યુ કેચ ઇટ, find the distance d travels by the ruler, and in a particular case d was found 21 centimeter. તો 21 સેન્ટીમીટર એ તમે શું કરો છો, એને બરાબર સ્કેલને પકડી લેવ છો. તો એસ્ટિમેટ ધ આપણે શું કરવાનું છે, રિએક્શન ટાઈમ. એટલે રિએક્શન ટાઈમ આપણે શું કરવાનું છે, ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે ફ્રીલી ફોલ માટે આપણે એવું કહી શકીએ કે ફ્રેન્ડના હાથમાં જ્યારે સ્કેલ હશે ત્યારે એની ઇનિશિયલ વેલોસિટી 0 હશે. એ જે બી મોશન કરશે દેટ ઇઝ ડ્યુ ટુ ધ ગ્રેવિટેશનલ એસેલરેશન, જે ડાઉનવર્ડ હશે એટલે એ ઇક્વલ ટુ શું આવશે, માઇનસ જી આવશે. અને એની વેલ્યુ -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. હવે આપણને એ બી ખબર છે કે રિએક્શન ટાઈમ માટે એણે કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું, 21 સેન્ટીમીટર ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું. તો ડી ઇક્વલ ટુ આપણા પાસે ઇક્વેશન શું છે, v0t પ્લસ 1/2 at સ્ક્વેર છે, જેમાં ડી એઝ ઇટ ઇઝ રહેશે. ઇનિશિયલ વેલોસિટી 0 આવશે, 1/2 એની જગ્યાએ -g આવશે. અને રિએક્શન ટાઈમ t આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો ડી ઇક્વલ ટુ -1/2 શું આવશે, gt સ્ક્વેર આવશે. ટાઈમ ફાઇન્ડ આઉટ કરવા માટે 2ને સામે મલ્ટીપ્લાય કરીએ એટલે ટ્વાઇસ ડી થશે. જીને આપણે નીચે લાવીએ ઇક્વલ ટુ શું આવશે, ટી સ્ક્વેર. અને અહીંયા જે નેગેટિવ સાઇન જે છે ને એ નેગેટિવ સાઇનને આપણે નિગ્લેક્ટ કરી નાખીએ. નિગ્લેક્ટ કેના માટે કરીએ ખબર, કેમ કે ટાઈમ કોઈ બી દિવસ નેગેટિવ નહીં હોઈ શકે. સો એઝ અ રિઝલ્ટ નિગ્લેક્ટ ધ નેગેટિવ સાઇન હિયર. ટેકિંગ અ રૂટ બોથ સાઇડ, સો ટી સ્ક્વેરનું રૂટ શું થઈ જશે, ટી થઈ જશે. અને રાઇટ સાઇડ પર જે છે 2d/gનું બરાબર સ્ક્વેર રૂટ શું થશે, સ્ક્વેર રૂટ ઓફ 2d/g થઈ જશે. ચાલો, તો રિએક્શન ટાઈમ ટી ઇક્વલ ટુ ડીની વેલ્યુ જે છે એટલે કે તમારું જે સ્ટોપિંગ ડિસ્ટન્સ જે છે 21 સેન્ટીમીટર છે, એને મીટરમાં આપણે કન્વર્ટ કરીએ તો 21/100 કરી નાખીએ તો 0.21 થશે. અને જીની વેલ્યુ 9.8 છે એટલે 2 × 0.21 ડિવાઇડ બાય 9.8 થશે. તો 0.42 ડિવાઇડ બાય 9.8 0.04286 આવશે. અને એનું જો આપણે રૂટ લઈ લઈએ તો આપણો આન્સર આવી જશે 0.2 સેકન્ડ આવશે. બરાબર, શું આવશે, 0.2 સેકન્ડ. સો રિએક્શન ટાઈમ આપણો કેટલો હશે, 0.2 સેકન્ડ જેટલો તમને મળશે. તો આ રીતે આપણે રિએક્શન ટાઈમ, સ્ટોપિંગ પોટેન્શિયલ વસ્તુ સમજાવી શકીએ છીએ. જો આમાં તમને કોઈ ડાઉટ અરાઇઝ થાય તો તમે મને ફોન કરીને પૂછી શકો છો. આઈ વિલ ડેફિનેટલી આન્સર યુ. થેન્ક યુ વેરી મચ. બાય.